હાલોલની નવી શાક માર્કેટ વિસ્તારમાં આજે રાત્રે એમજીવીસીએલના વીજ પોલ ઉપર અચાનક આગ લાગી હતી। આગ લાગતા વીજ વાયરો સળગી ઉઠ્યા હતા અને થોડા જ મિનિટોમાં સમગ્ર વિસ્તાર અંધકારમય બની ગયો હતો। આજે કાળી ચૌદશનો દિવસ હોવાને કારણે નજીકમાં આવેલા હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા, પરંતુ અચાનક વીજ પુરવઠો ખોરવાતા અંધારામાં ભક્તોને ભારે અગવડો વેઠવી પડી હતી। હાલોલની આજ નવી શાક માર્કેટ પાસે લગભગ 20 દિવસ પહેલા એક ટેમ્પો ચાલકે વીજ થાંભલો તોડી પાડ્યો હતો, ત્યારે જીવંત વીજ વાયરો દુકાનો ઉપર પડતા અફરાતફરી મચી હતી। સદનસીબે કોઈ જાનહાનિ ન થતા એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા નવો પોલ ઊભો કરવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોએ પહેલાથી જ સૂચના આપી હતી કે નવો પોલ ઊભા કરતી વખતે આજુબાજુના અન્ય વીજ થાંભલા નમી પડ્યા છે, પરંતુ એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નહોતી। આજની રાત્રે એ જ વીજ પોલ ઉપર આગ લાગતા મુખ્ય લાઇનના વાયરો સળગવા લાગ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લાંબા સમય સુધી અંધારપટ છવાયેલો રહ્યો હતો। જે આંગણવાડી છે વાલ્મીકી સમાજની એની આગળ એક થાંભલો છે, થાંભલોની ઉપર અચાનક આગ લાગતા આજુબાજુના રહીશો તેમજ વાલ્મીકી સમાજની અંદર દોડધામ મચી જવા પામેલ હતી। 15-20 દિવસ પહેલાં આ થાંભલો નીચે પડી ગયેલ હતો, જેથી એક્સિડન્ટલી થોડો પ્રોબ્લેમ થયો હતો, એક્સિડન્ટલું થયું હતું, એના કારણે આ થાંભલો નીચે પડેલો હતો। ત્યાં જીબી એમજીવીસીએલના કર્મચારીઓએ આવીને વ્યવસ્થિત કરેલું અને લાઇટનું બધું મરામત કરેલ હતી, પરંતુ એમે કોઈપણ રીતે કોઈપણ નાની મોટી આની અંદર કોઈ ક્ષતિ રહી જવાથી આજ રોજ કાળી ચૌદશના દિવસે ત્યાં આગ લાગી હતી થાંભલા ઉપર, અને ઘણા બધા તણખા અને બધી આગ લાગી આજુબાજુના તમામ લાઇટો બંધ થઈ ગયેલા હતા, જેના કારણે તમામ રહીશો આજુબાજુના નાગરિકો ખૂબ ભયભીત થઈ ગયેલા હતા। બીજા નંબર મેં કે બીજા બે થાંભલા આ જે થાંભલો છે એના લાઇનમાં આવેલા છે